નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. આદિવાસી ભીલ ગુજરાત સંગઠન દ્વારા એક થીમ આદિવાસી કે નામ પર પાટણ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી કુલ 131 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે રાજકીય અને સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. પાટણમાં સૂર્યનગર પાસે સુજનીપુર રોડ પર 7 વીઘા જમીનમાં વોટરપ્રૂફ 4 મોટા ડોમમાં સમૂહ લગ્ન યોજાયા હતા. આ સમૂહ લગ્નમાં દક્ષિણ ગુજરાતના 57, પાટણ જિલ્લાના 20, બનાસકાંઠાના 36, રાજસ્થાન માઉન્ટ આબુના 5, એક મધ્યપ્રદેશ અને એક મહારાષ્ટ્રના મળી કુલ 131 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લગ્નની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રથમ સમૂહ લગ્નમાં રાજ્યમાંથી અલગ અલગ આદિવાસી ટીમો દ્વારા ગીત, સંગીત અને આદિવાસી વાદ્યની ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી. સમૂહ લગ્નમાં દીકરીઓને ઘર વખરીની તમામ ચીજ વસ્તુઓ પુરાંત રૂપે આપવામાં આવી હતી. આ પ્રસંગે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે એસપીજી દ્વારા સરકાર સમક્ષ એક લડત ચલાવવામાં આવી રહી છે, જેમાં સમાજની દીકરી સમાજમાં પરણે અને મા બાપની મરજીથી અન્ય સમાજમાં લગ્ન કરે તે લડાઈમાં આદિવાસી સમાજને પણ જોડાવા અનુરોધ કર્યો હતો, જેથી એસજીપીના પ્રમુખ વિપુલભાઈ રાણાએ લાલજી પટેલને આ લડતમાં ટેકો જાહેર કર્યો હતો. આ પ્રસંગે રાજસ્થાનના સાંસદ રાજકુમાર, ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂત, પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, કર્ણ સેનાના અધ્યક્ષ રાજ શેખાવત સહિત રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી ભીલ સંગઠન દ્વારા જે આજે બીજા સમૂહ લગ્ન થઈ રહ્યા છે, એમાં આજે જ્યારે અહીંયા આવવાનો મોકો મળ્યો ત્યારે હું સમક્ષ ગુજરાતની પ્રજાને કહેવા માગું છું કે જે અમારું અભિયાન ચાલી રહ્યું છે, અમારી જે લડાઈ છે સરકાર સામે, કે છેલ્લા 5 વર્ષથી અમે જે લગ્ન નોંધણીના કાયદામાં સુધારા માટેની જે વાત કરી રહ્યા છીએ, તો 400 સમાજે તો ઓલરેડી એમને 400 જ્ઞાતિ એમને સમર્થન કર્યું છે કે સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ. તો જ્યારે હજારો લોકો, એટલે 50,000થી વધારે આજે આ સમૂહ લગ્નની અંદર આજે આદિવાસી ભાઈઓ જે જોડાયેલા છે, એમના જે અધ્યક્ષ છે વિપુલભાઈ રાણા, એમને પણ આ સંગઠન દ્વારા અમને ટેકો આપ્યો છે અને એમને કહ્યું છે કે સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ. અને આજથી અમે જે આંદોલન ચાલી રહ્યું છે, આંદોલનમાં સમર્થન કરીએ છીએ. એટલે કોઈ પણ જ્ઞાતિની દીકરી આજે જે ભાગીને લગ્ન કરે છે, જાગીને લગ્ન કરવા જોઈએ, માતા પિતાની સહમતિથી કરવા જોઈએ. અને પ્રેમ લગ્ન અમે કોઈ વિરોધી નથી, પણ જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે અને જાગીને લગ્ન નથી કરતી, અને જે અન્ય જ્ઞાતિના અસામાજિક તત્વો જે દીકરીઓને ભગાડીને લગ્ન કરે છે ને છેતરીને જે લગ્ન કરે છે, એવા લોકોનો અમને વિરોધ છે. તો આજ રોજ પાટણની ઐતિહાસિક ભૂમિ પર આદિવાસી ભીલ ગુજરાત સંગઠન દ્વારા 131 દીકરીઓના જે અમારી પારંપરિક આદિવાસી પરંપરા પ્રમાણે લગ્નવિધિ સંપન્ન થઈ છે અત્યારે, અને 40,000થી વધુ અમારા સમુદાયના આદિવાસી પરિવારોના લોકો આજે આ કાર્યક્રમમાં જોડાયા છે. આ કાર્યક્રમની રૂપરેખામાં જોવા જઈએ તો મહત્ત્વની થીમ છે કે એક પેડ આદિવાસી કે નામ. અમે આ સંગઠનના માધ્યમથી, આ સુનેરા પ્રસંગના માધ્યમથી અમે 50,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ આજ રોજ કર્યો છે. અને આવનારા સમયમાં સરકારી તંત્રમાં જેટલી બી સરકારી ઓફિસો હોય, સરકારી સ્કૂલો હોય, કોલેજો હોય, એ તમામ કેમ્પસોમાં અમારા સંગઠનના માધ્યમથી અમે વૃક્ષારોપણ કરીશું. વૃક્ષારોપણ ખાલી ફોટો પડાવવા માટે નહીં, પણ એને ઉછેર માટે બી અમારી ટીમ સક્રિય રહેશે, એવો અમારો પ્રયત્ન છે. સાથે સાથે જે ગરીબ પરિવારોની દીકરીઓ જે અહીંયા આ સમૂહ લગ્નમાં જોડાઈ છે, તો સંગઠનના માધ્યમથી જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ અમે એમને આપવાના છે. આપ ડિસ્પ્લેમાં જોયું હશે કે સોફાથી લઈ સોફા, ડબલ બેડનો પલંગ છે કે ડ્રેસિંગ ટેબલ છે, એવી જીવન જરૂરિયાતની તમામ ઘર વખરીઓ અમે આ સંગઠનના માધ્યમથી દીકરીઓને આપવાના છે.